Hi friends, how are you? Welcome to my YouTube channel and my cooking kitchen vlog. તો ફ્રેન્ડ્સ, આજે હું મીઠાઈ બનાવવાની છું. એક મસ્ત રક્ષાબંધન નજીક આવે છે તો મને એમ થયું કે લાવો ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરીએ. તો એકદમ મીઠાઈ મસ્ત પોચી પોચી રૂ જેવી છે અને આજકાલ બજારમાં બહુ જ મીઠાઈઓ મોંઘી બને છે, એટલે મને એવું થયું કે આજે ફ્રેન્ડ સાથે રેસીપી સેન્ડ કરીએ મીઠાઈની. તો 3 જ વસ્તુથી બનશે આપણી ઘરે મીઠાઈ એકદમ મસ્ત યમ્મી ટેસ્ટી. તો કે આ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે હોય તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ જુઓ, આ લુક એકદમ જોરદાર છે, તમે ઘરે બનાવી શકશો અને 3 વસ્તુથી જ બને છે ફ્રેન્ડ્સ. એવું નથી કે તમારે ચાસણી બનાવવાની છે, આ બનાવવાની છે, એવું કંઈ નથી. એકદમ મસ્ત રૂ જેવા બાર જેવા જ પેડા છે. તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા પેન લઈ લીધું છે, એમાં 1 કપ જેટલું દૂધ એડ કર્યું છે અને મિલ્ક પાવડર એડ કર્યો છે. અને મને ફરીથી એક દૂધ ઓછું લાગ્યું થોડુંક મેં દૂધ એડ કરી દીધું. ઇલાયચી પાવડર એડ કર્યો છે અને ખાંડ એડ કરી છે સ્વાદ અનુસાર અને ઘી એડ કર્યું છે 1 ચમચી જેટલું. તો હવે આપણે બધું સારી રીતના હલાવી દઈશું. મિલ્ક પાવડરનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે, તમે કેકમાં બી એડ કરી શકો છો અને તમે આવી બધી મીઠાઈ બનાવી શકો તો એમાં બી તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને મેં મિલ્ક પાવડર લીધું છે એટલે તમારે તમે મિલ્ક પાવડર લો તો તમારે ખાંડની ક્વોન્ટિટી ઓછી રાખજો, જેથી કરીને બહુ ગળપણ ના થઈ જાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઘરે જ આપણે બનાવીશું આજે મીઠાઈ એકદમ ટેસ્ટી. અને આ બધું દૂધ આપણે બારી દેવાનું છે, એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. જો ફ્રેન્ડ્સ, ધીરે ધીરે બધું જ દૂધ આપણું બળી ગયું છે, એકદમ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે ને ઇઝી, એકદમ બહુ જ ઇઝી છે આ ઘરે બનાવવાનું. તમે ઘરમાં ભગવાનને પ્રસાદ બી ધરાવી શકો છો આ બનાવીને. અને પછી આપણે એક ડીશ લઈ લઈશું, એમાં ઠંડુ પાડવા માટે બધું જ આપણે અંદર એડ કરી દઈશું, છૂટું પાડી દઈશું અને થોડોક પંખો ચાલુ કરી દઈશું એટલે આપણું બધું ઠંડુ પડી જાય. 5 મિનિટ માટે તો જોયું. તો મેં હાથમાં ઘી લઈ લીધું છે અને મસ્ત સારી રીતના મિક્સ કરીને આપણે એના મસ્ત રાઉન્ડ બનાવવાના છે. તમે ગોળ બનાવી શકો, ગમે તે આકાર તમે આલી શકો છો. તમે અહીંયા ગોળ કર્યા છે, એકદમ મસ્ત પોચા છે. જો આપણા થઈ ગયા પેડા તો છે ને એકદમ બાર જેવા ઇઝી જ છે. અને તમે ભગવાનને પ્રસાદ બી ધરાવી શકો, બધું જ તમે કરી શકો ફ્રેન્ડ્સ. તમે કોઈ બી આકાર રીતના તમે આ પેડાને આલી શકો. તો હવે અહીંયા મેં ગ્રીન કલર લઈ લીધો છે એનો લુક આપવા માટે. તો થોડોક ગ્રીન કલર, ફૂડ કલર આવે એ થોડુંક લીધો અને થોડુંક પાણી એડ કરી દીધું છે. એનો કલર ઉપર વચ્ચે હું ટપકું કરી દઉં છું, જેમ કે આપણે ચલ્લો કરીએ એ રીતના. તો આપણે આ રીતના કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. પછી એની અંદર આપણે કોક પેડામાં હું દ્રાક્ષ એડ કરવાની છું વચ્ચે. તો આપણે દ્રાક્ષ એડ કરી દઈશું. અને મેં અહીંયા બદામ કાજુનો કર્યું છે, પાવડર કર્યો છે, તો હું એના પર એડ કરી દઈશ. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત લુક બી મસ્ત છે અને લાગે છે બી સરસ. અને ફ્રેન્ડ્સ, ના પૂછો તમે, એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે ઘરે એક વખત ટ્રાય કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ.